જો મિત્રો અત્યારે આપણે રિક્ષા લઈને નીકળ્યા હતા રાત્રે અને આ એક પક્ષી છે પ્રાણી પક્ષી જે પાણીનું છે અને અચાનક આપણી રિક્ષા હારે ઉપરથી ઉડીને સજ અથડાઈ ગયું હતું એટલે આપણે એને પાછું પકડીને પાણીમાં પાછું મૂકવા જઈએ છીએ કારણ કે એકલું ભૂલું પડી ગયેલું છે અને અમારે અહીંયા અમારાથી થોડુંક દૂર છે નદી ત્યાંથી કદાચ ઉડીને આવેલું છે એટલે થોડુંક આમ બહુ ઉડી નથી શકતું રાતનું દેખાતું હોય કે ના દેખાતું એ આપણને નથી ખબર પણ આપણે પક્ષીને અત્યારે મૂકવા જઈએ છીએ જો બરાબર આપણે પક્ષીને એના જે સગા સંબંધીઓ હોય અથવા એમની ઓલીમાં ત્યાં આપણે મૂકી આવીએ કારણ કે આના વિશે આપણે બીજું કોઈ પ્રકારની માહિતી નથી એટલે આપણે મૂકવા જઈએ જો મિત્રો હવે આપણે પાણીની નજીક પહોંચી ગયા છીએ અને આપણે હવે આ પક્ષીને ત્યાં એના હગાવાળાને સોંપી દઈએ ટૂંકમાં ભોગાવમાં મૂકીએ ને તો આ પક્ષી બચી જાય કારણ કે આ રહ્યો ને ગજબનું ઓલું છે ને ચલો આપણે આઝાદ કરવી આપણે અહીંથી થોડાક દૂર જઈએ એટલે પાણી આવી જાય છે એટલે પાણી આવી જાય એટલે જો મિત્રો હવે આપણે આને અહીંથી આઝાદ કરીએ છીએ ઉડી તો થોડું ઘણું તો ઉડી શકશે કારણ કે આમ તો ઉડે છે હા ટૂંકમાં રાતમાં દેખાતું નથી આને એટલે આપણે આને મૂકવા આવ્યા છીએ ચલો હવે આપણે આને અહીંથી આઝાદ કરીએ બરાબર જો હું અહીંથી મૂકું છું જો અહીંથી મૂકું છું જો અને આઝાદ જોઈ લો આપણે હવે આને મૂકી દીધું સ્વતંત્ર કરી દીધું છે અને અહીંથી અમારો ભોગાવો છે હવે આ શાંતિથી ઉડી જશે એ આપણે આશા વ્યક્ત કરવી છે જો હું બેટકું ભરવા દોડે પણ આમ તો આપણો આભાર વ્યક્ત કરે છે વખત તો આ તરત બેટકા ભરી લેવું છે હાલે બેટા ઉડે ઉડ મને નથી લાગતું નહીં ઉડે ના ઉડી જશે જો મિત્રો ઉડી જશે ના ઉડી જશે અને મારા ખ્યાલથી ને રાતમાં થોડુંક આવી ગયેલું છે અંધારામાં આજે મોટામાં લોહી નીકળી ગયું અથડાઈ ગયેલું છે પૈસા કરે એટલે ચાંચમાં થોડુંક વાગેલું છે એટલે હવે આ ઉડશે એ ઉડવો ને હેક નહીં તાર બકા ક્યાં વાગેલું છે એટલે ન ઉડે થોડુંક આને વાગેલું છે કાં તો આપણે જો અત્યારે નહીં ઉડે તો આપણે આને ડૉક્ટરોને આપી દેવું અહીંયા આપણે છે પક્ષીનું ડૉક્ટર હલે કૂતરાને કાઢો હલે બકા ઘેર લઈ લઈએ પાછું મિત્રો કદાચ આ ઉડતું નથી પક્ષી અત્યારે નથી ઉડતું તો આપણે આને દવાખાને સોંપી દઈએ ડૉક્ટરને ચલો આપણે શું 1998 નંબર છે ને 1998 આપણે ફોન કરીને આપણે સોંપી દઈએ ચલો બાય તો આપણે જીવદયામાં આપણે સોંપી દઈશું અત્યારે આ ઉડી નથી શકતું એટલે બરાબર